हेलो बच्चों, कैसे हो? तबीयत ठीक ठाक? चलो आज આપણે પાર્ટ 2 ચેપ્ટર નંબર 9 ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મોની ચર્ચા કરવી છે, જેમાં આપણે કહીએ ઘન પદાર્થ. જો આપણે ચેપ્ટર નંબર 7 યાદ કરીએ તો એમાં પણ આપણે એક સ્પેશિયલ પ્રકારનો પદાર્થ લીધેલો છે, દ્રઢ પદાર્થ. યાદ છે કે દ્રઢ પદાર્થ એટલે શું? દ્રઢ પદાર્થ કોને કહેવાય? કે જેમાં આપણે કહીએ છીએ કે એક એવો પદાર્થ કે જેમાં અંદર રહેલા કણોના સ્થાનમાં ફેરફાર થતો નથી, મતલબ કણોના સ્થાન અફર જળવાઈ રહેતા હોય. અફર મતલબ બદલાતા ન હોય. એટલે આપણે કહીએ કે પદાર્થ કે જેમાં કણોના સાપેક્ષ સ્થાન અફર જળવાઈ રહેતા, અફર મતલબ અચળ, બદલાતા ન હોય તેવા પદાર્થને આપણે દ્રઢ પદાર્થ કહીએ છીએ. વાસ્તવમાં કહીએ છીએ કે દ્રઢ પદાર્થ એ શક્ય નથી. શું કામ શક્ય નથી? કેમ કે કોઈ પણ પદાર્થ જે છે દ્રઢ પદાર્થ એટલે આપણે ઘન પદાર્થ જ ગણી લઈએ, તો જ્યારે પણ તે પદાર્થ પર આપણે બળ લગાડીએ અથવા તો એ પદાર્થની અંદર રહેલા કણો પણ તેના મધ્યમાં સ્થાનની આસપાસ હંમેશા દોલનો કરતા હોય, તો દોલનો દરમિયાન તે એકબીજાની નજીક પણ આવે છે અને દૂર પણ જાય છે. આથી તેના સ્થાન જે છે એ સતત બદલાતા રહેતા હોય. આમ વાસ્તવમાં એટલે કે વ્યવહારિક દ્રષ્ટિએ દ્રઢ પદાર્થ શક્ય નથી, પરંતુ જો તેના આપણે દોલનો અવગણીએ ત્યારે એ ઘન પદાર્થને આપણે દ્રઢ પદાર્થ તરીકે લઈ શકાય. જો આપણે એવું વિચારીએ કે જ્યારે પણ ઘન પદાર્થ લઈએ અને એમાં પણ આપણે કોઈ પણ એક પ્રકારની સ્પ્રિંગ વિચારીએ, ચલો, અને એ સ્પ્રિંગને જ્યારે આપણે કોઈ પણ બળથી ખેંચવામાં આવે ત્યારે તેની લંબાઈમાં વધારો થશે. લંબાઈમાં વધારો થશે એટલે કણો વચ્ચેના સાપેક્ષ સ્થાનમાં ફેરફાર થશે, તો એ પદાર્થને આપણે દ્રઢ પદાર્થ તરીકે લઈ શકાય નહીં. એટલે કે જ્યારે પણ બળ લગાડીએ ત્યારે કણો વચ્ચેના સાપેક્ષ સ્થાનમાં ફેરફાર થાય છે. તો જે ફેરફાર થાય છે એના રિલેટેડ જે કંઈ પણ આપણે ગુણધર્મો લેવાના છે આ ચેપ્ટરની અંદર છે. ધારો કે આપણી પાસે કોઈ પણ એક બીજો સ્ટીલનો સળિયો છે, આ કોઈ પણ એક સ્ટીલનો સળિયો છે, એના પર પણ જો આપણે બળ લગાડીએ અને મહત્તમ બળ લગાડીએ, તો જ્યારે પણ આપણે તેના પર મહત્તમ બળ લગાડીએ ત્યારે તેમની વચ્ચે તેની અંદર રહેલા અણુ કે પરમાણુ વચ્ચેના સાપેક્ષ સ્થાનમાં પણ ફેરફાર થાય છે. આથી આ દ્રષ્ટિએ પણ તે દ્રઢ પદાર્થ કહી શકાય નહીં. તો હવે આ જે આપણે ઘન પદાર્થ કહીએ છીએ એના પર જે આપણે બળ લગાડીએ છીએ અને જ્યારે પણ તેના લંબાઈમાં કે અણુઓ વચ્ચેના અંતરમાં ફેરફાર થાય છે એ પરિસ્થિતિને કહેવાય વિરૂપણ. અને જે બળને લીધે આ વિરૂપણ ઉત્પન્ન થાય છે તે બળને કહેવાય વિરૂપક બળ. એટલે જ્યારે પણ આપણે વિરૂપક બળ એવો શબ્દ સાંભળીએ અથવા તો વાંચીએ ત્યારે એવું સમજવાનું કે એ બળની અસર હેઠળ કણો વચ્ચેના સાપેક્ષ સ્થાનમાં ફેરફાર થાય છે, વધારો થાય અથવા તો ઘટાડો થાય. જો આપણે આ સ્વરૂપે બળ લગાડીએ તો વધારો થશે, અંદર દાબીય રીતે બળ લગાડીએ સ્પ્રિંગ પર, આ દિશામાં બળ લગાડીએ તો સ્પ્રિંગની લંબાઈમાં ઘટાડો થશે, તો એ વિરૂપક બળ જ છે, પણ દાબીય વિરૂપક બળ કહી શકાય.
સામાન્ય સંજોગોમાં એટલે કે સામાન્ય રીતે એ બળને આપણે વિરૂપક બળ કહીએ. પછી દરેક વખતે આપણે વિરૂપક બળ અથવા તો સામાન્ય રીતે બળ પણ કહી શકાય. પણ જો વિરૂપક બળ એવો આપણે શબ્દ સાંભળીએ કે વાંચીએ ત્યારે એવું સમજવાનું કે એ બળની અસર હેઠળ કણો વચ્ચેના સાપેક્ષ સ્થાનમાં કંઈક ફેરફાર થાય છે. ઓકે, હવે જ્યારે પણ આ બળ દૂર કરવામાં આવે, આ વિરૂપક બળ આપણે સ્પ્રિંગ પર દૂર કરીએ તો સ્પ્રિંગ જે છે એ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે. સ્ટીલના સળિયામાં પણ એવું બનશે કે જ્યારે પણ વિરૂપક બળ આપણે દૂર કરીએ ત્યારે સળિયો જે છે એ પોતાનું મૂળ લંબાઈ પ્રાપ્ત કરે છે. અહીંયા સ્ટીલના સળિયામાં આપણે બળ લગાડતા તેની લંબાઈમાં વધારો થાય છે, પરંતુ તે ડાયરેક્ટ નોંધી શકાય તેવો હોતો નથી. ખૂબ જ માઇક્રો લેવલમાં તેની લંબાઈમાં વધારો થાય છે. તેનો એક્સપેરિમેન્ટ પણ છે, બરાબર. આમ ખૂબ જ નાની લંબાઈ મિલીમીટરમાં લંબાઈમાં વધારો થાય છે, પણ વધારો થાય છે પણ તે નોંધી શકાય તેટલો હોતો નથી. અને બળ દૂર કરીએ તો તે મૂળ સ્થિતિ પોતાની પ્રાપ્ત કરે છે. તો એવા પદાર્થો કે જેમાં બળ દૂર કરતા વિરૂપક બળ દૂર કરતા પદાર્થ પોતાનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરે એ પદાર્થને કહી શકાય સ્થિતિસ્થાપક પદાર્થ. અને તેના ગુણધર્મને કહેવાય તેની સ્થિતિસ્થાપકતા. ઓકે, તો જ્યારે પણ આપણે સ્પ્રિંગ પર બળ લગાડીએ ત્યારે સ્પ્રિંગની અંદર પણ એક પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે. કેમ કે જ્યારે પણ આપણે આ બળ લગાડીએ તેને વિરૂપણ આપવા માટે, ખેંચવા માટે, અને એ બળ દૂર કરીએ તો સ્પ્રિંગ સાને લીધે એવું શું છે સ્પ્રિંગની અંદર કે તે પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે. તો જ્યારે બાહ્ય બળ એટલે કે વિરૂપક બળ લગાડીએ ત્યારે સ્પ્રિંગની અંદર પણ એક પ્રકારનું બળ ઉદ્ભવે છે. તે બળને કહેવાય પુનઃસ્થાપક બળ. પુનઃસ્થાપક બળ મતલબ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે લાગતું બળ. તો તેમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે. એટલે આપણે બાહ્ય બળ દૂર કરીએ તો એ પુનઃસ્થાપક બળને લીધે સ્પ્રિંગ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે. તો આ સ્થિતિસ્થાપકતા એવું કહી શકાય કે તે પદાર્થની અંદર ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને લીધે હોય છે. તો ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને લીધે પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે અને તેને કહેવાય તેની સ્થિતિસ્થાપકતા. તો હવે આ જે સ્થિતિસ્થાપકતા કહીએ એમાં પણ આપણે એવું કહી શકાય કે પદાર્થ જે છે એ સંપૂર્ણ સ્થિતિસ્થાપક. તો સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થ કોને કહેવાય? તો કે આપણે સ્પ્રિંગ કહીએ અથવા તો સ્ટીલનો જે સળિયો છે એ સંપૂર્ણ સ્થિતિસ્થાપક કહી શકાય. ક્યારે? તો જ્યારે પણ વિરૂપક બળ દૂર કરવામાં આવે ત્યારે જો પદાર્થ પોતાની મૂળ સ્થિતિ સંપૂર્ણપણે પ્રાપ્ત કરે એટલે કે 100% પોતાનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરે તો તે પદાર્થને કહેવાય સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થ. તો સંપૂર્ણ સ્થિતિસ્થાપક એટલે મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરે. સામાન્ય સ્વરૂપમાં કહીએ આપણે તો પોતાનું સંપૂર્ણપણે મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરે તેવા પદાર્થને સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થ કહે છે. અને તેની સ્થિતિસ્થાપકતાને સંપૂર્ણ સ્થિતિસ્થાપકતા પણ કહી શકાય. ઓકે, ક્યારે અમુક પદાર્થો એવા પણ છે કે જેમાં આપણે બળ લગાડીએ તો તેની અંદર વિરૂપણ એટલે કે ફેરફાર થાય છે, પરંતુ બળ દૂર કરતા પદાર્થ પોતાનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરતો નથી. તે પદાર્થને અસ્થિતિસ્થાપક પદાર્થ કહેવાય. પ્લાસ્ટિક પદાર્થ પણ કહી શકાય, બરાબર છે. અને તેની જે ગુણધર્મ છે એને તેનો પ્લાસ્ટિક ગુણધર્મ, પ્લાસ્ટિસિટી કહી શકાય, પ્લાસ્ટિક ગુણધર્મ કહી શકાય. દાખલા તરીકે કાદવ. કાદવની અંદર આપણે બળ લગાડીએ માટીનું
તો એ પોતાના જે સ્વરૂપ છે એમાંથી તેનો આકાર બદલાઈ જશે અને બળ દૂર કરીએ તો એ પોતાનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરતો નથી. તો આવા પદાર્થોને અસ્થિતિસ્થાપક પદાર્થ અથવા તો કહી શકાય પ્લાસ્ટિક પદાર્થ કે જેમાં બળ દૂર કરતા પોતાનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરતો નથી. અમુક પદાર્થો એવા પણ છે કે એમાં બળ દૂર કરીએ તો તે સંપૂર્ણપણે નહીં પરંતુ અંશતઃ પોતાનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરે. બળ દૂર કરતા અંશતઃ પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરે તો એ પદાર્થને અંશતઃ સ્થિતિસ્થાપક પદાર્થ કહેવાય. આમ ટોટલ આપણે 3 જે છે પદાર્થો છે, સંપૂર્ણ સ્થિતિસ્થાપક, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અને અંશતઃ સ્થિતિસ્થાપક. તો સંપૂર્ણ સ્થિતિસ્થાપક એટલે વિરૂપક બળ દૂર કરતા પદાર્થ પોતાનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરે તેને સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થ કહી શકાય. દાખલા તરીકે સ્પ્રિંગ, સ્ટીલનો સળિયો, ઘન પદાર્થ જે છે તે અસ્થિતિસ્થાપક. તો અસ્થિતિસ્થાપક મતલબ તે મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરતો નથી. દાખલા તરીકે કાદવ, માટી. અને અંશતઃમાં કહી શકાય કે તે અંશતઃ પોતાનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરે. એવા પદાર્થોને અંશતઃ સ્થિતિસ્થાપક પદાર્થ કહે છે. ઓકે, તો આટલી વસ્તુ આપણે આમાં ઇન્ટ્રોડક્ટરી પાર્ટમાં કહી શકાય. હવે આ જ ઘન પદાર્થ માટે એમાં પણ ઘન પદાર્થની અંદર આપણે જોવું છે તેની સ્થિતિસ્થાપકતા. એમાં પણ સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થ માટે આપણે કહીએ કે એ શાને લીધે પોતાનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરે છે તે રીતે કહી શકાય કે તેની અંદર ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને લીધે, કે પુનઃસ્થાપક બળને લીધે તે પોતાનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરે છે. તેવો આપણે કોઈ પણ એક ઘન પદાર્થ વિચારીએ કે ધારો કે આ કોઈ પણ એક સમઘન છે. આ કોઈ પણ એક સમઘન છે. એમાં પણ આપણે કંઈક આ પ્રમાણે તેનું એક સ્ટ્રક્ચર, બંધારણ વિચારીએ. અને તેના જેટલા પણ ખૂણા પડે છે ત્યાં બધા પણ અણુઓ જે છે એ ગોઠવાયેલા છે. આ પ્રમાણે એક બંધારણ આપણે વિચારી શકીએ. તો હવે જ્યારે પણ આ પદાર્થ પર વિરૂપક બળ લગાડીએ તો તેમાં વચ્ચે તેની અણુઓ વચ્ચે રહેલા સાપેક્ષ સ્થાનમાં ફેરફાર થશે અને બળ દૂર કરીએ તો પોતાના મૂળ સ્થાન પર પરત ફરે છે. ત્યારે એવું કહી શકાય કે આ જે કંઈ પણ અણુઓ છે એ એક કાલ્પનિક સ્પ્રિંગ દ્વારા જોડાયેલા છે. ખરેખર ઘન પદાર્થમાં બે અણુઓ વચ્ચે કોઈ પણ કાલ્પનિક એવી કોઈ સ્પ્રિંગ હોતી નથી. ફક્ત તેની વચ્ચે રહેલું બંધારણ એટલે કે એના કેમિસ્ટ્રી મુજબ ભણી ગયા હશો કે ભાઈ અણુઓ વચ્ચે એક પ્રકારનું બંધ, આવું કોઈ સ્પ્રિંગ જેવું બંધારણ હોતું નથી. પરંતુ એ મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરે અને આપણી પાસેનું બેસ્ટ એક્ઝામ્પલ સ્પ્રિંગ, કે સ્પ્રિંગમાં આપણે જોઈ શકાય કે કઈ રીતે સ્પ્રિંગ પોતાનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરે છે, જે ડાયરેક્ટ આપણે જોઈ શકીએ છીએ. આથી દરેક બે અણુઓ વચ્ચે એક કાલ્પનિક સ્પ્રિંગ, એટલા માટે કહીએ છીએ કે કાલ્પનિક સ્પ્રિંગ, તો બે અણુઓ કાલ્પનિક સ્પ્રિંગ દ્વારા જોડાયેલા છે. તો જ્યારે પણ આપણે બળ લગાડીએ ત્યારે બે અણુઓ વચ્ચેના અંતરમાં ફેરફાર થશે અને બળ દૂર કરતા તે પોતાનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરે છે. ત્યારે બે અણુઓ વચ્ચે કોઈ પણ એક પ્રકારની કાલ્પનિક સ્પ્રિંગ વિચારી શકાય કે જેને લીધે
તે પોતાનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરે છે અને તે બે અણુઓ વચ્ચે ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને લીધે પદાર્થ પોતાનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરે છે. તો પણ આપણે ખરેખર એવી કોઈ પણ સ્પ્રિંગ એ બધી જ જગ્યાએ આપણે સ્પ્રિંગ દોરી શકાય, પણ ખરેખર એવી કોઈ સ્પ્રિંગ હોતી નથી. પરંતુ એ સ્પ્રિંગ માટે વિચારવું પડે. શું કામ? કે જ્યારે પણ બે અણુઓ વચ્ચેના અંતરમાં ફેરફાર થાય ત્યારે તેમની વચ્ચે એક પ્રકારનું બળ ઉદ્ભવે છે, જેને કહીએ છીએ પુનઃસ્થાપક બળ, અને જેને લીધે જ પદાર્થ પોતાનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરે છે. એટલા માટે આપણે આ સ્પ્રિંગ જેવું બંધારણ વિચારી શકીએ. ઓકે, તો આટલું જે છે એ એક ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર છે. હવે આ ચેપ્ટર માટે જો આપણે એની શરૂઆત કરીએ તો ચેપ્ટરની જે શરૂઆત છે એ એક આપણે સ્ટ્રેસ અને સ્ટ્રેન આ બે શબ્દથી કરવાનું છે. સ્ટ્રેસ અને સ્ટ્રેન. તો સ્ટ્રેસ એટલે કહી શકાય પ્રતિબળ અને સ્ટ્રેન ને કહેવાનું વિકૃતિ. તો હવે પહેલા આપણે જે સ્ટ્રેસ છે, પ્રતિબળ છે, એના માટે વિચારીએ અને સાથે સાથે આપણે વિકૃતિ પણ તેને રિલેટેડ વિચારવાનું છે. આમ કોઈ પણ પદાર્થ પર જ્યારે પણ આપણે બળ લગાડીએ ત્યારે એની લંબાઈમાં ફેરફાર થઈ શકે, તેના કદમાં ફેરફાર થઈ શકે અને તેના આકારમાં ફેરફાર થઈ શકે. કે વિરૂપક બળની હાજરીમાં પદાર્થના લંબાઈમાં ફેરફાર થઈ શકે, પદાર્થના કદમાં ફેરફાર થઈ શકે અને તેના આકારમાં ફેરફાર થઈ શકે. તો તેને રિલેટેડ ત્રણ પ્રકારના પ્રતિબળ અને ત્રણ પ્રકારની વિકૃતિ છે. આમ એવું કહી શકાય કે વિરૂપક બળની હાજરીમાં પદાર્થની અંદર ત્રણ રીતે ફેરફાર થઈ શકે. તેની લંબાઈમાં ફેરફાર થઈ શકે, તેના કદમાં ફેરફાર થઈ શકે અને તેના આકારમાં ફેરફાર થઈ શકે. બરાબર છે? અને એને જ રિલેટેડ ત્રણ પ્રકારના આપણે પ્રતિબળ જોવાના છે અને ત્રણ પ્રકારની વિકૃતિ જોવાની છે. પ્રતિબળ કે જેનો સિમ્બોલ છે સિગ્મા. આમ તમને 6 ટાઈપ લાગશે, પરંતુ 6 આ પ્રમાણે કરવાનું નહીં, એને લખવાનું આ સ્વરૂપે સિગ્મા. ઓકે, અને ત્રણ પ્રકારની વિકૃતિ જે છે ને એપ્સિલોન દ્વારા દર્શાવી શકાય. તો ચલો હવે પહેલા આપણે લંબાઈ માટે વિચારીએ કે લંબાઈને રિલેટેડ આપણે પ્રતિબળ લઈએ. તો ધારો કે આપણી પાસે કોઈ પણ એક પ્રકારનો સળિયો છે કે જેની લંબાઈ L છે અને તેના પર આપણે બળ લગાડીએ ત્યારે ધારો કે તેની લંબાઈમાં વધારો થાય છે. તેની લંબાઈમાં જે વધારો છે તેને આપણે ડેલ્ટા L સ્વરૂપે લઈએ તો બાહ્ય બળની વિરૂપક બળની હાજરીમાં તેની લંબાઈમાં ડેલ્ટા L જેટલો વધારો એટલે કુલ લંબાઈ થઈ જશે L પ્લસ ડેલ્ટા L. તો જ્યારે પણ લંબાઈમાં વધારો થશે ત્યારે તેમની વચ્ચે જેના અણુઓ છે તે અણુઓ વચ્ચેના લંબાઈમાં વધારો થશે ત્યારે તેની અંદર પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે. તો આ એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને જ પ્રતિબળ કહી શકાય. તો લંબાઈને રિલેટેડ જો આપણે પ્રતિબળ સિગ્મા માટે વિચારવું હોય તો એવું કહી શકાય કે એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને
પ્રતિબળ કહે છે. મતલબ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ F/A. તો હવે આ જે પુનઃસ્થાપક બળ છે એનું મૂલ્ય કેટલું હોય? તો પુનઃસ્થાપક બળનું મૂલ્ય આપણે જે બળ લગાડીએ છીએ એ બળના મૂલ્ય જેટલું જ હોય. એટલે આપણે જેટલું બાહ્ય બળ લગાડીએ છીએ તેટલું જ પુનઃસ્થાપક બળ અંદર ઉદ્ભવે છે. જે સામાન્ય રીતે આપણે અનુભવી શકાય કે આપણે સ્પ્રિંગને ખેંચવા માટે આપણે બળ લગાડીએ તો જો આપણે થોડી સ્પ્રિંગને ખેંચીએ ત્યારે આપણા હાથ પર એવું લાગશે કે સ્પ્રિંગ જે છે અંદરની દિશામાં બળ લગાડે છે. ઓકે, પછી આપણે એને વધારે ખેંચીએ તો જેમ વધારે ખેંચીએ તેમ આપણા હાથ પર બળનું મૂલ્ય અંદર એવું લાગે છે કે વધતું જશે. તો એટલું જ બળ આપણે બહાર તરફ લગાડવું પડે. આમ પુનઃસ્થાપક બળનું મૂલ્ય હંમેશા લગાડેલા બળના મૂલ્ય જેટલું જ હોય છે. આમ લગાડેલું બળ કે પુનઃસ્થાપક બળ કહીએ આ એકમ ક્ષેત્રફળ દીઠ કહીએ તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ F/A. તો હવે આ જે આપણે પ્રતિબળ કહીએ છીએ એમાં તેનો એકમ શું થશે? તો પ્રતિબળનો એકમ થશે ન્યૂટન પર મીટર સ્ક્વેર. અને આ જે આપણે પ્રતિબળ કહીએ તો તેનું પારિમાણિક સૂત્ર શું થશે? તો પારિમાણિક સૂત્ર ચેપ્ટર 2 મુજબ કહી શકાય કે m1 L-1 T-2. તો હવે આ એકમ અને પારિમાણિક સૂત્ર પરથી બીજી ભૌતિક રાશિ પણ યાદ આવવી જોઈએ. એવી કઈ ભૌતિક રાશિ છે કે જેમાં આપણે કહીએ છીએ કે F/A યાદ આવે છે? હા, દબાણ. કે દબાણ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ છે ને. તો દબાણ અને પ્રતિબળ જે છે એ સમીકરણની દ્રષ્ટિએ, એકમની દ્રષ્ટિએ, પરિમાણની દ્રષ્ટિએ સમાન છે, પરંતુ દબાણ અને પ્રતિબળ જે છે એ વ્યવહારિક દ્રષ્ટિએ જુદા છે. ફક્ત અને ફક્ત તે સમીકરણની દ્રષ્ટિએ, એકમની અને પરિમાણની દ્રષ્ટિએ સમાન છે. બાકી પ્રતિબળ જે છે તેનો કોન્સેપ્ટ અલગ છે, દબાણનો કોન્સેપ્ટ અલગ છે. ઓકે, તો અહીંયા કહી શકાય કે પ્રતિબળ માટે એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને પ્રતિબળ કહે છે. હવે જો તેની લંબાઈમાં વધારો થતો હોય કે ઘટાડો થતો હોય તો તેને પ્રતાન પ્રતિબળ અને દાબીય પ્રતિબળ કહે છે. તો આપણે પ્રતાન પ્રતિબળ કહીએ તો કહી શકાય કે લંબાઈમાં વધારો, અને જો આપણે તેમાં આ દિશામાં બળ લગાવીએ તો લંબાઈમાં ઘટાડો થતો હોય તો તેને દાબીય પ્રતિબળ કહે છે. તો એની લંબાઈમાં ઘટાડો થાય છે. પરંતુ કોઈ પણ પ્રકારનું પ્રતિબળ હોય, પ્રતાન પ્રતિબળ કે દાબીય પ્રતિબળ, બંને માટે જે છે એ સિમ્બોલ પ્રતાન અને લંબાઈના સ્વરૂપમાં છે તો તેને આપણે સિગ્મા L પણ કહી શકાય. કોઈ પણ પ્રતિબળ હોય એના માટેનું સૂત્ર તો એક જ છે કે F/A, પુનઃસ્થાપક બળ ભાગ્યા ક્ષેત્રફળ, એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને આપણે પ્રતિબળ કહીએ છીએ. પછી લંબાઈમાં વધારો થતો હોય કે ઘટાડો થતો હોય બંને માટે એક જ વસ્તુ લઈ શકાય. હવે આની અંદર જો આપણે વિકૃતિ વિચારીએ તો જ્યારે પણ બળ લગાડતા તેની લંબાઈમાં ફેરફાર થાય તો એ લંબાઈનો ફેરફાર અને મૂળ લંબાઈનો ગુણોત્તર એટલે થશે વિકૃતિ. તો લંબાઈની વિકૃતિ જે છે, બરાબર, તો હવે એની જ અંદર હવે આપણે વિકૃતિ માટે વિચારીએ. વિકૃતિ એટલે એપ્સિલોન. તો એપ્સિલોન માટે કહી શકાય કે લંબાઈનો ફેરફાર ભાગ્યા તેની મૂળ લંબાઈ. એટલે કે અહીંયા આપણે જો થોડી અલગ આકૃતિ વિચારીએ કે ધારો કે મૂળ સળિયાની લંબાઈ L છે અને એમાં આપણે જો આ દિશામાં બળ લગાડીએ અને લંબાઈમાં વધારો થાય છે અથવા
તેની લંબાઈમાં ડેલ્ટા એલ જેટલો ઘટાડો થાય છે। તો દરેક માટે વિકૃતિ મતલબ ડેલ્ટા એલ અપોન એલ, લંબાઈનો ફેરફાર ભાગ્યા તેની મૂળ લંબાઈ એટલે થશે વિકૃતિ। તો અહીંયા એવું કહી શકાય કે વિકૃતિ એ એકમ રહિત છે, કેમ કે મીટર સેન્ટીમીટર કેન્સલ થઈ જશે। જો આ સેન્ટીમીટરમાં હશે તો 20 સેન્ટીમીટર મીટર હોય તો મીટર તે એકમ રહિત પરિમાણ રહિત। ઓકે, તો હવે જો આપણે અમુક ભૌતિક રાશિ બીજી પણ યાદ કરીએ, કેમ કે જેમ આપણે ચેપ્ટર્સ આગળ ચાલશે નવી ભૌતિક રાશિ જાણવા મળશે અને ત્યારે એવું કહી શકાય કે અમુક વખતે તેને આપણે કમ્પેરિઝન સરખામણી પણ થઈ શકે। જેમ અહીંયા એવું જો તમને પૂછે કે દબાણ જેવી હવે બીજી કઈ ભૌતિક રાશિ છે કે જેનો એકમ તેને સમતુલ્ય હોય તો એવું કહી શકાય કે પ્રતિબળ, અથવા તો અમુક પેર આપેલી હોય એ પેરમાં કીધું હોય કે એવી પેર બતાવો કે જેના એકમો સમાન છે તો કહી શકાય કે દબાણ અને પ્રતિબળ। આગળના ચેપ્ટર મુજબ કહીએ તો કહી શકાય કે કાર્ય અને ટોર્ક, ઊર્જા અને ટોર્ક, ઊર્જા અને કાર્ય આ બધાના એકમ પારિમાણિક સૂત્ર સમાન છે એવું આપણે અહીંયા વિચારીએ। તો એવી કઈ બીજી ભૌતિક રાશિ આપણે આગળ ભણી ગયા ચેપ્ટર 2 માં કે જે એકમ રહિત છે? હા, સમતલ કોણ, ઘન કોણ છે ને, રેડિયો એક્ટિવિટી, કે જે બધા એકમ રહિત છે, પરિમાણ રહિત છે। તો એવું પણ પેરમાં પૂછી શકાય કે આપેલમાંથી કઈ ભૌતિક રાશિ એકમ રહિત છે અથવા તો એકમ રહિત નથી? તો જેમાં આપેલું હોય કે વિકૃતિ તો એકમ રહિત છે, તો જે પ્રમાણે ક્વેશ્ચન હોય એ મુજબ આપણો આન્સર બનશે। પરંતુ કોઈ પણ પ્રકારની વિકૃતિ એટલે તે એકમ રહિત પરિમાણ રહિત છે। હવે એમાં જો લંબાઈમાં વધારો થતો હોય કે ઘટાડો થતો હોય, આ લંબાઈમાં વધારો છે તો એવું કહી શકાય કે પ્રધાન વિકૃતિ, અને લંબાઈમાં ઘટાડો થતો હોય તો તેને કહી શકાય દાબીય વિકૃતિ। દરેક માટેનો સિમ્બોલ એપ્સિલોન એલ, ક્યારેક એપ્સિલોન પણ કહેવાય છે આને, ઘણા લોકો તેને સિગ્મા પણ કહેતા હોય છે। શબ્દ ચાલશે, સિમ્બોલ આ છે એપ્સિલોન એલ। ત્યારે કહી શકાય કે ડેલ્ટા એલ અપોન એલ કોઈ પણ હોય, પ્રધાન વિકૃતિ કે દાબીય વિકૃતિ, બંને માટે સમીકરણ એક જ છે। ઓકે, તો આ થશે લંબાઈના રૂપ કે જ્યારે પણ પદાર્થ પર બળ લગાડવામાં આવે ત્યારે જો તેની લંબાઈમાં ફેરફાર થતો હોય તો એ પ્રમાણે તેનું પ્રતિબળ કે વિકૃતિ કઈ રીતે મળી શકે। ઓકે, હવે જ્યારે પણ પદાર્થ પર આપણે બળ લગાડીએ અને જો તેના કદમાં ફેરફાર થતો હોય તો હવે કદને રિલેટેડ આપણે થોડું વિચારીએ। તો કદમાં ફેરફાર ક્યારે થશે? તો જ્યારે પણ પદાર્થ પર બધી જ દિશામાં બળ લાગતું હોય તો। એટલે કે આ પરિસ્થિતિ ક્યારે બને? તો જો આપણે કોઈ પણ પદાર્થ હોય, ધારો કે આ કોઈ પણ એક પ્રકારનો પદાર્થ છે, એને કોઈ પણ પ્રવાહી, પાણી કે કોઈ પણ પ્રકારના લિક્વિડની અંદર ડુબાડી દઈએ તો શું થશે કે બધા જ પાણીના કણો એટલે કે પ્રવાહીના કણો એ આ પદાર્થ પર જે તે બિંદુએ લંબ દિશામાં બળ લગાડશે। ઓકે, અને એ બળને લીધે જો તેના કદમાં ફેરફાર થતો હોય તો કહી શકાય કે તેનું કદ પ્રતિબળ। તો કદ પ્રતિબળ માટેનો સિમ્બોલ છે સિગ્મા v। એમાં પણ સમીકરણ તો એક જ કે જો બળને લીધે તેના કદમાં ફેરફાર થાય તો તે પ્રતિબળને
કહી શકાય કદ પ્રતિબળ અને થશે તો F/h એટલે કે જે બળ જે ક્ષેત્રફળ પર લાગે છે તો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને પ્રતિબળ એમાં પણ કદમાં ફેરફાર થાય છે એટલે કદ પ્રતિબળ કહી શકાય. તો હવે અહીંયા કદ પ્રતિબળ માટે બધી જ દિશામાંથી બળ લાગે છે. આથી આ કદ પ્રતિબળ એ એક પ્રકારનું દબાણ કહી શકાય. એટલે કે કદ પ્રતિબળ એટલે જ દબાણને સમતુલ્ય, અથવા એવું કહી શકાય કે દબાણ એ એક સ્પેશિયલ પ્રકારનું કદ પ્રતિબળ છે. દબાણ એટલે જ કદ પ્રતિબળ. લંબાઈને અનુરૂપ થશે નહીં, આકારને અનુરૂપમાં પણ તેને દબાણ કહી શકાય નહીં. આગળ આપણે કીધું કે દબાણ અને પ્રતિબળ ફક્ત સમીકરણની દ્રષ્ટિએ જ સમાન છે, પરંતુ એમાં જો આપણે હજી અંદર ડિટેલમાં વિચારીએ તો કદ પ્રતિબળ એટલે જ દબાણ, ને દબાણ એટલે જ એક પ્રકારનું સ્પેશિયલ પ્રકારનું પ્રતિબળ એક કદ પ્રતિબળ. એટલે દબાણ અને કદ પ્રતિબળ સમતુલ્ય છે, જે વ્યવહારની દ્રષ્ટિએ કે પછી સમીકરણની દ્રષ્ટિએ કે પછી એકમની દ્રષ્ટિએ અને પરિમાણની દ્રષ્ટિએ. આમ આ લંબાઈ અને આકાર મુજબ એ સમાન થતું નથી, પરંતુ દબાણ જો આપણે કહીએ તો એ સ્પેશિયલ પ્રકારનું કદ પ્રતિબળ છે. દબાણની અંદર બધી જ બાજુએથી બળ લાગવું જરૂરી છે, ત્યારે જ આપણે કહી શકાય દબાણ, પ્રેશર. બરોબર ને? આપણે પણ ક્યારેક અંડર પ્રેશર હોય, અંડર પ્રેશર મતલબ તમારી દ્રષ્ટિએ વિચારીએ તો તમારી પાસે થોડા દિવસનું કામ બધું જ ભેગું થઈ જશે, તો ત્યારે કહેશો કે ભાઈ હવે તો ઘણું બધું પ્રેશર આવી ગયું. તો પ્રેશર આવી ગયું મતલબ બધી જ બાજુએથી સબ્જેક્ટનું તમારા પર દબાણ વધી ગયું, પેન્ડિંગ કામ વધી જશે. ફિઝિક્સનું, કેમેસ્ટ્રીનું, મેથ્સ, બાયોલોજી, બાકી રહેશે તો ઇંગ્લિશ, કમ્પ્યુટર, સંસ્કૃત, જે સબ્જેક્ટ રાખેલો હશે એના બધું જ કામ ભેગું થઈ જશે 2-3 દિવસનું, તો એવું લાગશે કે હવે તો પ્રેશર વધી ગયું છે. તો એ પ્રેશર મતલબ બધા સબ્જેક્ટનું બળ તમારા પર લાગે છે. તો જ્યારે પણ બળ બધી જ દિશામાંથી લાગે ત્યારે એ સંજોગોમાં તેને દબાણ કહી શકાય, અને એ થશે કદ પ્રતિબળ. તો સિગ્મા v F/a. એમાં જો તેના કદમાં મૂળ કદ તેનું v હોય અને કદનો ફેરફાર ડેલ્ટા v હોય તો તેને જ કહી શકાય તેની કદ વિકૃતિ. તો જો આપણે કદ વિકૃતિ કહીએ તેને એપ્સિલોન v વડે કહીએ તો એ થશે ડેલ્ટા v/v. તો આના માટેનો એકમ થશે ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો વિકૃતિ ડેલ્ટા v/v એકમ રહિત, પરિમાણ રહિત, આમ બધા જ પ્રકારનો પ્રતિબળનો એકમ થઈ જશે ન્યૂટન પર મીટર સ્ક્વેર, અને વિકૃતિ જે છે કોઈ પણ પ્રકારની વિકૃતિ એ એકમ રહિત છે. પછી આપણે લંબાઈની કહીએ કે કદની કહીએ. ઓકે, તો અહીંયા એક આપણને MCQ પણ મળી શકે કે દબાણ એ કયા પ્રકારની વિકૃતિને સમતુલ્ય છે, તો કહી શકાય કયા પ્રકારના પ્રતિબળને સમતુલ્ય છે, તો કદ પ્રતિબળને સમતુલ્ય છે. ઓકે, ચલો હવે આપણે વિચારીએ આકાર માટે. તો આપણે પદાર્થ પર બળ લગાડવું છે, પરંતુ તેની લંબાઈમાં ફેરફાર ન થવો જોઈએ, તેના કદમાં પણ ફેરફાર ન થવો જોઈએ, કેમ કે લંબાઈને રિલેટેડ આપણી પાસે પ્રતાપ પ્રતિબળ છે, પ્રતાપ વિકૃતિ છે. આકાર માટે આકાર પ્રતિબળ, કદ માટે કદ પ્રતિબળ, કદ વિકૃતિ છે. તો હવે એ પ્રમાણે બળ લગાડીએ કે જેથી તેના આકારમાં કે કદમાં ફેરફાર ન થાય, ફક્ત લંબાઈ અને કદમાં ફેરફાર ન થાય, ફક્ત તેના આકારમાં જ ફેરફાર થાય. એવું આપણે પદાર્થ પર કઈ દિશામાં બળ લગાડીએ તો થશે? વિચારો થોડું કે ધારો કે આપણી પાસે કોઈ પણ આ એક પદાર્થ છે, આમ તો સમઘન જેવો જ છે ત્રિપરિમાણમાં, પણ આપણે કોઈ પણ એક પ્રકારનો ચોરસ કે સામાન્ય એવું વિચારીએ.
કે જેની લંબાઈ જે છે l, કોઈ રીતે એની ઊંચાઈ પણ આપણે કહી શકાય, h કહીએ, લંબાઈ l કહીએ. તો હવે આના પર આપણે કઈ રીતે બળ લગાડીએ કે જેથી ફક્ત તેના આકારમાં ફેરફાર થવો જોઈએ, લંબાઈમાં પણ નહીં અને કદમાં પણ નહીં. તો આપણે સપાટીને સમાંતર દિશામાં બળ લગાડવું પડે. તમારી પાસે કોઈ પણ બોક્સ હોય, એટલે કે જે આપણે ટીવી જે બોક્સની અંદર આવે છે, ટીવીનું બોક્સ હોય કે પછી રેફ્રિજરેટર હોય, તો રેફ્રિજરેટરનું ખાલી બોક્સ પડેલું હોય તેમાં તમે ઉપર ફક્ત એને સમાંતર બળ લગાડો, સપાટીને સમાંતર. તો સપાટીને સમાંતર બળ લગાડશો તો શું થશે? આ A અને B ના સ્થાન બદલાઈ જશે, C અને D તો તેની જગ્યાએ જ રહેશે. ઓકે, આ એનું મૂળ સ્થાન. હવે શું થશે? A જે છે આગળ જતો રહેશે, B જે છે એ પણ આગળ જતો રહેશે. તો એના આકારમાં ફેરફાર થઈ જશે. તો આ પ્રકારના પ્રતિબળ અથવા તો વિકૃતિને કહી શકાય આકાર પ્રતિબળ અને આકાર વિકૃતિ, કે જ્યારે પણ સપાટીને સમાંતર બળ લગાડવામાં આવે ત્યારે ફક્ત તેના આકારમાં ફેરફાર થાય છે. તો તેને કહી શકાય આકાર પ્રતિબળ. આકાર પ્રતિબળ માટે પણ કહી શકાય તેને ઇંગ્લિશમાં શીયરિંગ સ્ટ્રેસ કહેવાય. આથી સિગ્મા s આપણે કહીએ, અથવા તો સપાટીને સમાંતર એટલે કે ટેન્જેન્શિયલ સ્પર્શકની દિશામાં બળ લગાડવું, આથી તેને સિગ્મા t પણ કહી શકાય. તેને સ્પર્શીય પ્રતિબળ પણ, આકાર પ્રતિબળની સાથે તેને સ્પર્શીય પ્રતિબળ પણ કહી શકાય, કેમ કે સ્પર્શકની દિશામાં બળ લગાડવું. સિગ્મા t સિમ્બોલ જુદા જુદા થશે, તેનું સમીકરણ તો એક જ, F/A એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ. હવે તેને જ રિલેટેડ તેની આપણે આકાર વિકૃતિ વિચારીએ, જેને એપ્સિલોન થીટા કહી શકાય. એપ્સિલોન થીટા મતલબ જ્યારે પણ આકારમાં ફેરફાર થશે ત્યારે મૂળ જે એની દિશા છે અથવા તો લાઈન છે તેની સાથે થીટા ખૂણો બને છે. તો એના કેટલું સ્થાનાંતર, એટલે એ બિંદુ છે એનું કેટલું સ્થાનાંતર થાય છે, ડેલ્ટા x, અને આની લંબાઈ તો l છે જ, તો તેને tan થીટા વડે પણ લખી શકાય. તો tan થીટા મતલબ ડેલ્ટા x upon l, કેમ કે આ થશે તેનો કાટખૂણો. તો ડેલ્ટા x upon l, આ જે લંબાઈ છે અને આ જે લંબાઈ છે એ પણ એક જ થશે. તો tan થીટા x ડેલ્ટા x upon l એનું જે સ્થાનાંતર છે કે સપાટીનું કેટલું સ્થાનાંતર થયું ડિવાઇડેડ બાય તેની મૂળ લંબાઈ, એ થશે તેની આકાર વિકૃતિ. તો આ પણ પરિમાણ રહિત જ છે, બરાબર. તો બધાની અંદર ફક્ત આકાર વિકૃતિ છે, બસ તેનો સિમ્બોલ બદલાશે. tan થીટા વડે પણ લખી શકાય, એપ્સિલોન થીટા પણ કહી શકાય, એ થશે ડેલ્ટા x upon l. આમ બળ લગાડતા તેની લંબાઈ, કદ અથવા તો આકારમાં ફેરફાર થઈ શકે. સ્પેશિયલી આકાર માટે કહી શકાય કે સપાટીને સમાંતર દિશામાં બળ લગાડતા ફક્ત તેના આકારમાં ફેરફાર થાય. ઓકે, તો આ પ્રમાણે આપણે તેની લંબાઈની એટલે કે પ્રતાન વિકૃતિ, પ્રતાન પ્રતિબળ જોઈએ છીએ, કદ પ્રતિબળ, કદ વિકૃતિ, અને આકાર માટેનું આકાર એટલે કે સ્પર્શીય પ્રતિબળ અથવા તો આકાર વિકૃતિ આપણને મળી શકે છે. તો હવે આ જે કાંઈ પણ આપણે કહીએ છીએ અને એ બળ દૂર કરીએ તો પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે. તો અહીંયા આપણે આ પ્રતિબળ અને વિકૃતિ વચ્ચેનો સંબંધ પણ લેવાનો છે, જે સંબંધ હુક નામના વૈજ્ઞાનિકે લીધેલો છે. તો તેને હુકનો નિયમ પણ કહી શકાય. એ જો અહીંયા કહું તો હુકનો નિયમ તો હુક નામના વૈજ્ઞાનિકે એવો અનુભવેલો છે કે હંમેશા પ્રતિબળ જે છે
એ વિકૃતિના સમપ્રમાણમાં હોય. એટલે કે જેટલું પણ આપણે બળ લગાડીએ, એકમ ક્ષેત્રફળ દીઠ બળ લગાડીએ, તો તેની લંબાઈમાં કે જેના આકારમાં કે કદમાં એટલો જ ફેરફાર થાય છે. મતલબ પ્રતિબળ એ હંમેશા વિકૃતિના સમપ્રમાણમાં હોય છે. અને તો પછી પ્રતિબળ અને વિકૃતિ નો જો ગુણોત્તર લઈએ તો એ થઈ જશે અચળ. ઓકે, તો આ આપણે જે કહીએ પ્રતિબળ અને વિકૃતિ હંમેશા અચળ રહે છે. તો આ અચળને એક નામ આપવાનું છે મોડ્યુલસ. આગળ જતા આપણે એને નામ આપવું છે. મતલબ જો 3 પ્રકારના પ્રતિબળ હોય, 3 પ્રકારની વિકૃતિ હોય, તો એનો જે અચળ મળે છે ગુણોત્તર એ પણ આપણને 3 પ્રકારના મળશે. આમ મોડ્યુલસ પણ 3 પ્રકારના છે. લંબાઈનો મોડ્યુલસ, કદનો મોડ્યુલસ અને આકારનો મોડ્યુલસ. તો 3 પ્રકારના આપણને મોડ્યુલસ મળશે. નામ આપવાનું છે. એ અચળાંકનું નામ જ છે મોડ્યુલસ. તો લંબાઈનો મોડ્યુલસ અલગ છે, કદનો મોડ્યુલસ અલગ છે, આકારનો મોડ્યુલસ અલગ છે. પરંતુ દરેક મોડ્યુલસનો એકમ વિચારો શું થશે? તો પ્રતિબળ અને વિકૃતિનો ગુણોત્તર. તો પ્રતિબળનો એકમ છે, વિકૃતિ નથી. મતલબ મોડ્યુલસનો એકમ પણ પ્રતિબળને સમતુલ્ય ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો આમ જેમ આપણે આગળ જઈએ તેમ આપણને અલગ અલગ ભૌતિક રાશિ મળે છે. તો હવે એવું કહી શકાય કે દબાણ, પછી દરેક પ્રકારના પ્રતિબળ અને દરેક પ્રકારના મોડ્યુલસનો એકમ થશે ન્યૂટન પર મીટર સ્ક્વેર. કેમ કે મોડ્યુલસમાં વિકૃતિ જે છે હંમેશા એકમ રહિત છે. કોઈ પણ પ્રકારની વિકૃતિ એકમ રહિત છે તો પછી એ જે ગુણોત્તર છે તેનો એકમ પણ પ્રતિબળને સમતુલ્ય જ મળે છે. અને હવે આપણે આગળ આ જ પ્રતિબળ અને વિકૃતિ વચ્ચેના સંબંધની વાત કરવી છે. પરંતુ પહેલા એટલે સુધી કમ્પ્લીટ કરેલો, વિચારેલો, જે શીખવાયેલો છે, અલગ અલગ પ્રકારના પ્રતિબળ, વિકૃતિ વાંચી લો, વ્યવસ્થિત સમજી લો અને આ હૂકના નિયમને રિલેટેડ જ આપણે આગળ તેનો સંબંધ કરવો છે.